જે 3 વાર બરાબર સંધ્યા કરે છે એ બ્રાહ્મણની બુદ્ધિ બગડતી નથી. બ્રાહ્મણોની બુદ્ધિ કેવી હતી? ઋગ્વેદના મંત્ર છે 11,000. 11,000 મંત્રોને મસ્તકમાં રાખતા, પુસ્તકને અડતા નહોતા. સંધ્યા ગાયત્રી બરાબર કરે, બુદ્ધિ તીવ્ર બને છે. વેદને શ્રુતિ કે છે. શ્રુતિનો અર્થ છે સાંભળવાનું. શ્રૂયતે ઇતિ શ્રુતિ. સંધ્યા ગાયત્રી સત્કર્મ કરી બ્રહ્મચારી ગુરુજી પાસે જાય, ગુરુજી બોલે તે શિષ્ય સાંભળે. એક વાર સાંભળે એ પછી કોઈ દિવસ ભૂલે નહીં. એક દિવસ ગુરુજી બોલે છે અને શિષ્ય સાંભળે છે, બીજા દિવસે શિષ્ય બોલે અને ગુરુજી સાંભળે. વેદોનું અધ્યયન એવી રીતે થતું.